નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અ વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. 4 વાગી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો સવારના, અને આઈકેએસ નો આ છેલ્લો હથોડો અત્યારે તૈયાર છે તમારા માટે. બી સેમેસ્ટર 3 સબ્જેક્ટ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ નવો ઇન્ટ્રોડ્યુસ થયો છે, પહેલી વખત એક્ઝામ થઈ રહી છે, તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની નથી. કેમ કે પહેલી વખત જ્યારે પેપર બની રહ્યું છે ત્યારે પેપર થોડું તમારું સરળ રહેશે, ઈઝી રહેશે, બરાબર છે. એટલે જે પણ કંઈ પ્રિપરેશન કરી છે દિલથી પેપરની અંદર લખી દેવાનું છે, બરાબર છે. તો હવે અહીંયા માત્ર મેં 10 ક્વેશ્ચન એવા બનાવ્યા છે કે જે તમને પરીક્ષાની અંદર આવી શકે. હવે અહીંયા જે લખ્યું છે ને એના રિલેટેડ પણ જો પરીક્ષામાં કાંઈ પૂછાય ને ક્વેશ્ચનમાં, તો આપણે આપણો આન્સર લખી આવવાનો. જેટલું પણ યાદ હોય, જે કન્સેપ્ટ યાદ હોય ને એ કન્સેપ્ટ થી પરીક્ષામાં લખી દેવાનો. મિત્રો, લખેલું હોય ને એના માર્ક્સ મળે, બાકી તમે જો બ્લેન્ક છોડી દીધું, કોરું છોડી દીધું હોય તો એના માર્ક્સ મળતા નથી. કેમ કે જે પેપર ચેક કરનાર છે એ જોશે કંઈક લખેલું છે તો માર્ક મૂકી શકશે, બાકી પોતાની જાતે તો લખીને માર્ક મૂકશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ગભરાતા બિલકુલ નહીં. ટોપિક જોઈ લઈએ ફટાફટ. આપણે છેલ્લો હથોડો મારી દઈએ છીએ હવે. ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એન્જિનિયરિંગ. ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન એન્જિનિયરિંગ. મિત્રો, આ ટોપિક પરીક્ષામાં આવે જ, કેમ કે હિસ્ટ્રીનો આ એક જ ટોપિક એવો છે, બરાબર. એનું મહત્વ શું છે, એન્જિનિયરિંગના ઇતિહાસનું મહત્વ શું, આ આવશે જ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે કે ડેવલપમેન્ટ ઓફ વોટર હાર્વેસ્ટિંગ એન્ડ ઇરિગેશન ટેકનિક્સ ડ્યુરિંગ વેદિક એન્ડ પોસ્ટ વેદિક પીરિયડ. હવે જુઓ, વેદિક એન્ડ પોસ્ટ વેદિક પીરિયડ ની અંદર છે ને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શું હતી એન્ડ ઇરિગેશન સિસ્ટમ કે ટેકનિક શું હતી, આ પૂછાય જ, બરાબર છે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન છે કે એક્સપ્લેન એડવાન્સીસ ઇન કન્સ્ટ્રક્શન ટેકનિક્સ ફોર ટેમ્પલ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ. ભાઈ, એડવાન્સીસ ઇન કન્સ્ટ્રક્શન ટેકનિકની જ્યારે વાત આવે, એમાં પણ જ્યારે ટેમ્પલ અને મોન્યુમેન્ટ્સની વાત આવે ત્યારે એક્ઝામ્પલ તરીકે દશાવતાર ટેમ્પલને લેવામાં આવે, એને ધ્યાનમાં લઈ અને જ્યારે એનું ડિસ્કશન થાય છે ત્યારે આ ક્વેશ્ચન ફરજિયાત પૂછાય. ત્યાર પછી રાઇટ અ નોટ ઓન રોલ ઓફ BARC, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. શોર્ટ નોટ, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય 100%, બરાબર, કેમ કે એમનું કાર્ય જ એવું હતું. ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ એન્વાયરોન્મેન્ટલ ચેલેન્જ કોઝડ બાય હીરાકુડ ડેમ. હીરાકુડ ડેમ વિશે માહિતી આવી શકે. ભાખરા નાગલ, મેં અહીંયા લખ્યું નથી, ભાખરા નાગલ ડેમ, સરદાર સરોવર પ્રોજેક્ટ, આના વિશે પણ શોર્ટ ક્વેશ્ચન પૂછાય. આ ત્રણે ત્રણ ક્વેશ્ચન આવી શકે. હીરાકુડ, ભાખરા નાગલ એન્ડ સરદાર સરોવર પ્રોજેક્ટ આ પૂછાઈ શકે છે. ત્રણમાંથી કોઈ પણ એક પૂછાશે. ભાખરા નાગલ અને સરદાર સરોવર મેં અહીંયા લખ્યા નથી, પણ પૂછાઈ શકે છે, કેમ કે જગ્યા નથી એટલે નથી લખી શક્યો, બરાબર. ત્યાર પછી હાઉ ડીડ ઇસરોસ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ બેનિફિટ ઇન્ડિયન સોસાયટી. ઈસરોની વાત પણ પરીક્ષામાં આવે જ. ઈસરો એ ભારત માટે ગૌરવપૂર્ણ વાત કહેવાય, તો પરીક્ષામાં આવવું જ જોઈએ, બરાબર. ત્યાર પછી રાઇટ શોર્ટ નોટ ઓન ગ્રીન રિવોલ્યુશન ટેકનોલોજીસ ડ્યુરિંગ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ટાઈમ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ટાઈમ નો મતલબ થાય આઝાદી પછી. આઝાદી પછીની વાત છે કે ગ્રીન રિવોલ્યુશન ટેકનોલોજી ઉપર તમારે શોર્ટ નોટ લખવાની થાય, એટલે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% જો પરીક્ષામાં પૂછાય એવા બે ક્વેશ્ચન તો હું તમને અત્યારે કહી જ દઉં છું કે ભાઈ આ બે ક્વેશ્ચન તો હશે જ. ત્રણ ક્વેશ્ચન, એમાંનો એક આ આપણે દશા અવતાર વાળો ક્વેશ્ચન, બરાબર, મંદિર વાળો. ત્રણ ક્વેશ્ચન પરીક્ષામાં હશે જ. ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયન એન્જિનિયર સર એમ વિશ્વેશ્વરૈયા. એમ વિશ્વેશ્વરૈયાની વાત છે એ 100% પૂછાય, બરાબર. ત્યાર પછી નવમો ક્વેશ્ચન કે એક્સપ્લેન હાઉ હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વોઝ યુઝડ ઇન સ્ટેપ વેલ્સ, બેઓલિસ એન્ડ ઇરિગેશન ટેન્ક્સ ડ્યુરિંગ મુગલ પીરિયડ. એ પણ મોસ્ટ આઈએમપી. અને લાસ્ટ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે કે ડિસ્કસ ધ ફ્યુચર વિઝન. ભવિષ્યનું વિઝન શું છે ઓફ 21st સેન્ચુરી ઇન્ડિયન એન્જિનિયર એન્ડ ધેર રોલ ઇન બિલ્ડિંગ અ
સસ્ટેનેબલ ઇન્ડિયા અથવા તો સસ્ટેનેબલ નેશન. તો 10મો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો 100% તમે ધ્યાનમાં તો રાખશો જ. કોઈને કોઈ રીતે સસ્ટેનેબલ નેશનની વાત આવે અને ઇન્ડિયન એન્જિનિયરિંગ નું ફ્યુચર કે એનું વિઝન ની વાત આવે ત્યારે એ તમને પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ 10 ક્વેશ્ચન પછી ભાખરા નાગલ ડેમ, સરદાર સરોવર પ્રોજેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો એટલા ક્વેશ્ચન તો ખાસ કરી રાખજો. એના સિવાય આઈઆઈટી, બરાબર, એનઆઈટી, આઈઆઈટી, એનઆઈટી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર, આ 3 ટોપિક એવા છે કે એ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. એના વિશે પણ આપણે ક્વેશ્ચન્સ ડિટેલમાં બનાવી દેશું. પણ ફટાફટ બધા જ ક્વેશ્ચન્સના આન્સર કોશિશ કરીએ છીએ બનાવવાની. જેટલા બની જશે એટલા તમને આપી દેશું. મેક્સિમમ કોશિશ કરજો વિદ્યાર્થી મિત્રો. તમારી પાસે જે રેફરન્સ બુક્સ છે, થોડું ઘણું કદાચ કંઈ રહી જશે તો પણ આપણે કોશિશ કરીશું કે તમને પૂરેપૂરી પાસ કરાવવાની મહેનત હું પણ કરું જ છું અને તમે પણ મહેનત કરજો અને પાસ થઈ જાઓ એવી અપેક્ષા સાથે. ધન્યવાદ.